તારીખ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિર્મિત શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે। આ દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજરી આપશે। તારીખ 22 જાન્યુઆરીએ ઐતિહાસિક કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો જ ભાગ લઈ શકશે તેવું રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે। જો સમગ્ર ભારતની જનતા આ દિવસે ઉમટી પડે તો સ્થાનિક તંત્ર માટે અવ્યવસ્થા સર્જાય તેવી ભીતિ છે। આ માટે રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા અમુક સિલેક્ટેડ આગેવાનો અને મહાનુભાવોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જામનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ મોદીને તથા તેમના પુત્ર રાહુલભાઈને રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ભરતભાઈ મોદી વિશ્વ હિન્દુ પરિષદ સાથે છેલ્લા 30 વર્ષથી જોડાયેલા છે। તેઓ અયોધ્યા રામ મંદિર નિર્માણ માટેના આંદોલનકારી કારસેવક તરીકે પણ તેઓએ જે તે સમયે ભાગ લીધો હતો, જેના ભાગરૂપે આજે શુક્રવારે બપોરે અયોધ્યા ખાતેના કાર્યક્રમમાં હાજરી આપે તે માટે ભરતભાઈ મોદીને વિદાયનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ વિદાય કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ભરતભાઈ મોદીને શુભેચ્છા આપી વિદાય કર્યા હતા। આવતીકાલે સવારે અમદાવાદથી સીધી અયોધ્યાની ફ્લાઇટમાં ભરતભાઈ મોદી અયોધ્યા પહોંચશે। ત્યાં તેઓ શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમના સાક્ષી બની ધન્યતા અનુભવશે। વિદાય આપવાના સમયે દ્વારકાદાસભાઈ રાયચુરા મોટાભાઈ, આરએસએસના વ્રજલાલ પાઠક તેમજ જીટીવીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહી ભરતભાઈ મોદીને શુભેચ્છા પાઠવી હતી। આ અંગે આરએસએસના પાઠકે જીટીવીએલ જામનગર ન્યૂઝને વધુ વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR। હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા। આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ। સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર। મારી સાથે છે અત્યારે ભરતભાઈ મોદી। તેઓ શ્રી સૌરાષ્ટ્ર પ્રાંત એટલે કે વિશ્વ હિન્દુ પરિષદ છે એનો સૌરાષ્ટ્ર પ્રાંત બનેલો છે, એની અંદર કચ્છ અને સૌરાષ્ટ્ર બંને આવી જતા હોય છે। રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર એટલે અયોધ્યાની અંદર જે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એની અંદર વિશ્વ હિન્દુ પરિષદ વતી ભરતભાઈ મોદી તેઓ પ્રતિનિધિત્વ તરીકે એમને અયોધ્યાથી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી આમંત્રણ આવેલું છે। તેઓને પ્રત્યક્ષી આમંત્રણને સ્વીકારી અત્યારે આજ રોજ તેઓ કર્ણાવતી એટલે કે અમદાવાદ જઈ રહ્યા છે અને આવતીકાલે તેઓ અયોધ્યા જવા માટે નીકળશે। 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે કે રામચંદ્ર ભગવાનજીનું નવું મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે એ કાર્યની અંદર સૌરાષ્ટ્રમાંથી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ છે ભરતભાઈ મોદીને આમંત્રિત કરેલા છે। તેઓ શ્રી પ્રત્યક્ષ એ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા છે, જે આપણા સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે। જામનગર શહેર માટે અને સમાજ માટે એક ખૂબ આનંદની લાગણી અનુભવે છે। નગરની વિવિધ સંસ્થાઓ, વિવિધ કાર્યકર્તાઓ, સમાજના લોકો, શ્રેષ્ઠીઓ અત્યારે આવી અને ભરતભાઈ મોદીને શુભેચ્છા આપેલી છે કે જે કામ માટે તેઓ જઈ રહ્યા છે એ કામ ખૂબ આનંદથી, વૈભવથી અને સુખ શાંતિથી પૂર્ણ થાય અને રામલલ્લાનું છે મંદિર જે નિર્માણ થઈ રહ્યું છે એનો શુભ સંદેશો આખા ભારતને અને વિશ્વને મળે એ અપેક્ષા સહ ભારત માતા કી જય।